મિત્રો, જો તમારી નોકરી છૂટી ગઈ હોય અથવા તો તમે કામમાંથી બ્રેક લીધો હોય તો શું તમને પણ એવું લાગે છે કે તમારા પીએફ એકાઉન્ટમાં વ્યાજ મળવાનું બંધ થઈ જશે? ઘણા લોકો આ ડરથી ઉતાવળમાં પીએફના પૈસા ઉપાડી લે છે, પણ આ એક મોટી ભૂલ હોઈ શકે છે. પહેલા એવો નિયમ હતો કે જો 3 વર્ષ સુધી ખાતામાં લેવડ દેવડ ન થાય તો વ્યાજ બંધ થઈ જતું, પણ 2016માં સરકારે આ નિયમ બદલી નાખ્યો છે. હવે જો તમારી નોકરી નથી અને તમે ખાતામાં 1 રૂપિયો પણ જમા નથી કરતા તો પણ 58 વર્ષની ઉંમર સુધી તમારા જમા પૈસા પર સરકાર વ્યાજ આપતી રહેશે. નવા નિયમ મુજબ તમારું ખાતું ઇનએક્ટિવ ત્યારે જ ગણાશે જ્યારે તમે 58 વર્ષના થઈ જાઓ અને રિટાયરમેન્ટ પછી પણ 3 વર્ષ સુધી પૈસા ક્લેમ ન કરો. ત્યાં સુધી તમારું ફંડ સુરક્ષિત છે અને તેના પર દર વર્ષે જાહેર થતું વ્યાજ જમા થતું રહેશે. એટલે કે કામ વગર પણ તમારા પૈસા વધતા રહેશે. યાદ રાખો, પીએફ એ તમારા રિટાયરમેન્ટ માટેની સૌથી મોટી બચત છે. જો બહુ જ જરૂર ન હોય તો આ પૈસા ઉપાડવા ન જોઈએ. જો તમે નવી નોકરી શરૂ કરો તો જૂના પીએફને નવા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેવું હિતાવહ છે. ઉતાવળમાં પૈસા ઉપાડીને તમારા ફ્યુચર ફંડને નુકસાન ન પહોંચાડો. તો હવે પીએફના વ્યાજની ચિંતા છોડો. આ માહિતી તમારા એવા મિત્રો સાથે જરૂર શેર કરો જેમણે હાલમાં જ નોકરી બદલી હોય અથવા તો છોડી દીધી હોય. આવી જ ઉપયોગી માહિતી માટે અત્યારે જ અમને ફોલો કરો.